હલો મિત્રો, એક દાંતીવાડા તાલુકાનું વાઘરોળ ગામ છે. ત્યાં એક દિનેશભાઈ વસરામભાઈ રાણા કે જેમને જબરજસ્ત એક રિઝલ્ટ મળ્યું છે. કેટલા દિવસમાં સાહેબ? 8 દિવસના. 8 જ દિવસમાં રિઝલ્ટ મળેલું છે. તો એમના મોઢેથી સાંભળીએ કે તમને કેવું લાગ્યું એમ. બોલો સાહેબ. રિઝલ્ટ તો મને મળ્યું છે કે જ્યારે મને તકલીફ હતી, જ્યારે પગ દુખતા, ખાટી કોઈ વસ્તુ ખાતો તો મને પગ દુખતા, ઊંઘ ના આવતી, પછી શરીરના અંદર સ્ફૂર્તિ નથી. જ્યારે મારે કસરત કરવાનો શોખ હતો તો હું કસરત કરતો હતો, 30 થી 35 પુલઅપ્સ મારી શકતો હતો. અને જ્યારે મેં આ રેનોટોસ નોવાનો ઉપયોગ કર્યો સાહેબ, 8 દિવસના, મારા મિત્રના કહેવાથી, કુમાનસિંહને, અશરફભાઈ તરફથી તે મને સમાચાર મળ્યા, એટલે મેં યુઝ કર્યો. આ ખોરાક, આ વસ્તુ, આ આયુર્વેદિક વસ્તુ છે સાહેબ. એટલે આપણે યુઝ કર્યું એટલે જેના કારણથી યાર મને બહુ સરસ છે. મને 8 દિવસના અંદર મને બહુ સરસ મને રિઝલ્ટ મળ્યું. હું 100 થી 100 ઉપર પુલઅપ્સ સાલ મારી શકું છું. મારા શરીરની અંદર કોઈ પણ તકલીફ નથી. પહેલાં કેટલા પુલઅપ્સ લાગતા? 25 થી 35 સાહેબ. અચ્છા. અને હાલ હું 100 પુલઅપ્સ ઉપર પુલઅપ્સ મારી શકું છું. તમારી સામે પણ કરી શકું છું. હું પુલઅપ મારી શકું છું. બરાબર સાહેબ, બરાબર. અને મારા શરીરના અંદર કમ્પ્લીટ સ્ફૂર્તિ છે. મને થાક લાગતો નથી અને કોઈ પણ પ્રોબ્લેમ મને નથી. મને 8 દિવસના અંદર રિઝલ્ટ મળ્યું. હું એટલું જ કહીશ સાહેબ કે આ રેનોટોસ નોવા આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવો જોઈએ. અને સાહેબનું કહેવું તો એવું છે કે 600 બીમારીની અંદર કામ આવે છે. તો હું સાહેબને મજાક કરી કે સાહેબ તમે બધાનું દવાખાનું પણ બંધ કરાવી દેશો. એટલે સાહેબે એટલું મને કીધું હતું કે હું દવાખાનું બંધ કરાવું કે ન કરાવું, પણ મિત્ર તારું દવાખાનું બંધ થઈ જશે. અને ખરેખર સાહેબ આપણું દવાખાનું બંધ થઈ ગયું પાછું. એટલા માટે હું કહું છું, હું આજીવન રેનોટોસ નોવાની પ્રોડક્ટ આજીવન વાપરીશ ને મારી ફેમિલીને પણ વપરાઈશ. અને મારા મિત્રોને પણ એ જ સલાહ આપીશ કે હરેક કરતાં પહેલાં રેનોટોસ નોવાનો યુઝ કરો. જોરદાર. લોકોને ખાવી જોઈએ ને? હા, લોકોને ખાવી જોઈએ સાહેબ. ખાવી જોઈએ, જરૂરિયાત જ છે. શરીરથી વધારે કિંમતી કશું જ નથી. બીમાર ન થવા માટે દવા છે. બીમાર થઈને દવા તો હરેક વ્યક્તિ લે છે, પણ બીમાર ન થવા માટેની આ દવા છે. આ આયુર્વેદિક ખોરાક છે સાહેબ. ઓકે સાહેબ. જી, ધન્યવાદ.